ગાંધીનગર જિલ્લાના દહેગામ ચિલોડા રોડ ઉપર આવેલા મમૈયા પેટ્રોલ પંપમાં રાત્રિના સમયે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. તો પેટ્રોલ પંપના માલિકે દીપેન પટેલે ઓફિસના ડ્રોવરમાં મૂકેલા કુલ 25,000 રૂપિયાની ચોરી થઈ હતી, જેમાં 10,000 રૂપિયા ફિલર્સ માટેના છૂટા, 12,000 વેપારીને આપવાના અને 3,000 માતાજીની ચૂંદડીમાં મૂકેલા હતા. તો આ ઘટના ગત 2 જાન્યુઆરી રાત્રે બનવા પામી હતી, જ્યારે સાંજે 8 વાગે માલિક દિવસની આવક લઈને ગયા બાદ રાત્રે 2 થી 3 વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરે ઓફિસની બારી તોડીને પ્રવેશ કર્યો હતો. તો તસ્કરે લાકડાના પાટિયા ઉપરથી આવીને ચાવીનો પાઉચ લઈ ડ્રોવર ખોલીને રોકડની ચોરી કરી હતી. તો આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. તો નોંધનીય છે કે આ વિસ્તારમાં ગત 27 જાન્યુઆરી ન્યારા પેટ્રોલ પંપ ખાતે પણ તસ્કરો ત્રાટક્યા હતા અને એક ફેક્ટરી પાસેથી બાઇકની ચોરી થઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. તો ચિલોડા પોલીસે તમામ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.